new dimension of parents and grandparents. What a terrific change in the society. In last 50 years, છેલ્લા 50 વર્ષની અંદર હું જોઈ રહ્યો છું વડીલો અદ્ભુત કામ કરી રહ્યા છે. પહેલા એવું હતું ને, અમારા વૃદ્ધત્વનું શું થશે, અમે ગરડું થઈશું તો શું થશે, દીકરા દીકરીઓ વગેરે લોકો અમને સાચવશે કે નહીં. અરે આ બધું ભૂલી જાઓ. આ લોકો એવી લાજવાબ વ્યવસ્થાઓ કરવા માંડી. આ લોકો નોકરી કરે તો બચત કરે અને નોકરી પૂરી થાય પછી પેન્શન મજબૂત આવતું હોય, આવી વ્યવસ્થા ગોઠવે. કદાચ એવું નથી થઈ શક્યું. હા, તો બિઝનેસ કરે છે, નાનકડો બિઝનેસ કરે છે, એની અંદરથી બચતો કરે છે. અને આ અદ્ભુત માણસો છે જે લોકો થોડાક પૈસા પણ જો દર વર્ષે બચાવે તો એની ફિક્સ ડિપોઝિટ કરી દેશે 10-20 વર્ષ માટે. એટલે 10-20 વર્ષમાં 2 ગણા 3 ગણા થઈ જશે. કાં તો એ લોકો એક નાનકડો ફ્લેટ, નાનકડું મકાન નોંધાઈ દેશે. હા, ધીરે ધીરે હપ્તા ભર્યા કરશે. નોકરી ચાલુ હોય ત્યારે છે. અને નોકરીમાંથી રિટાયર્ડ થાય એ પહેલા તો મકાનના માલિક થઈ જશે. કેટલા બધા વડીલોને તો મેં એવા જોયા છે કે ગણે એટલું સરસ આયોજન કરે કે મારે 2 દીકરા છે ને 2 દીકરીઓ છે, તો દીકરીઓને લગ્ન કરવા માટેની બચત જુદી જુદી જગ્યાએ મૂકવી છે, એ વ્યવસ્થા કરવાની. એ જ આવકમાંથી દર મહિને 3 મહિને 6 મહિને 12 મહિને બચત કરીને, અને મારે દીકરાઓ માટે કશું કરવું પડશે કેમ કે એ ગ્રેજ્યુએટ થશે ને મારી પાસે માંગે તો શું કરવાનું. તો દીકરાઓને જો ધંધો કરવો હોય, પરદેશ ભણવા જવું હોય, એની વ્યવસ્થા પણ કરે. આ લોકો એટલા અદ્ભુત છે કે બચતો મોટી કરતા 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 બચતો 3 ગણી 4 ગણી 5 ગણી થાય. કેટલાક નિષ્ણાતો તો શેર બજારમાં પૈસો ફેરવે તો કેટલા બધા થાય. આ બધું કરીને જેટલા સંતાનો હોય એટલા મકાન પણ ઊભા કરે કે મારા દીકરા દીકરીઓ રહેશે ક્યાં. તો પહેલા જે એક વ્યવસ્થા હતી કે માતા પિતા આધારિત સંતાનો કેવી રીતે અમારું ઘડપણ પસાર કરશે, ના, એવું હવે રહ્યું નથી. હવે તો દરેક મિનિટે દાદા દાદી, નાના નાની કે માતા પિતા સંતાનને કહી શકે શું છે, કેમ આટલા ટેન્શનમાં છું, હું છું ને, અમે બેઠા છીએ ને. અને નવી પેઢી તો પોતે મજબૂત બનતી જ જાય છે. પણ આ વડીલો એમ કહે છે બેટા તમારું જે છે એ તમે ભોગવો, મજા કરો, સુખી થાઓ, અમારી ચિંતા ન કરતા, અમારી વ્યવસ્થા અમે કરી દીધી છે. આ નવું કામ હું જોઈ રહ્યો છું કે જે જૂની પેઢી હતી એણે સાવ સમાજનો આખો સિનારીઓ બદલી કાઢ્યો.